चलो नमस्कार आज अपनी ચોપડી નું ઉદાહરણ નંબર 3.5 છે મિત્રો મને વિદ્યુત પરિપથ દોરીને આપો ये विद्युत परिपथની અંદર 16 વોલ્ટની બેટરી કે જેનો આંતરિક અવરોધ 1 ઓહ્મ જેટલો એટલે મિત્રો આ બેટરીનો આંતરિક અવરોધ છે એટલે એ આંતરિક અવરોધ તો બેટરીની અંદર હશે બરાબર છે હવે મેં વિદ્યુત કોષ જોડ્યો છે 16 વોલ્ટનો આ એનો પોઝિટિવ થશે આ એનો નેગેટિવ થશે મિત્રો વિદ્યુત પ્રવાહ આ દિશામાં રહેશે પોઝિટિવ થી વિદ્યુત પ્રવાહ નીકળશે હવે વિદ્યુત પ્રવાહ અહીંયા આ જંકશન છે બરાબર છે એટલે મિત્રો માની લો કે આની અંદરથી I1 જેટલો પ્રવાહ ગયો અને આની અંદરથી I2 જેટલો પ્રવાહ હવે બે ભાગ પડ્યા છે I1 અને I2 હવે એ બે પ્રવાહો ફરી પાછા આવી જવાના એટલે અહીં ભેગા થઈ જશે આમાંથી વહેતો પ્રવાહ પાછો આવી હવે એ પ્રવાહ વળી પાછો અહીંયા આવશે હવે મિત્રો જો અવરોધની કિંમતો બધી જુદી જુદી આપી એટલે હું પ્રવાહ બધા જુદા જુદા ધારું એટલે આમાંથી જતો પ્રવાહ માની લો કે I3 છે અને આમાંથી જતો પ્રવાહ માની લો કે I4 છે મિત્રો ખરેખર એ I ના જ ભાગ છે જેમ R એ પણ I ના જ ભાગ છે એટલે મૂળ પ્રવાહ તો કોઈ બદલાવાનો નથી એટલે જ્યારે આ જો પ્રવાહ વળી પાછો અહીં આવી અને અહીંયા આવશે એટલે વળી પાછો થઈ જશે ચલો ઓકે મિત્રો તો મિત્રો મારા પાસે એક સર્કિટ ડાયાગ્રામ છે અને એની અંદર આ જુદા જુદા અવરોધના જુદા જુદા જોડાણ આપેલા છે 1 ઓહ્મ અવરોધ ધરાવતી મને 16 વોલ્ટની બેટરી આપેલી છે કે જેનું બેટરીનું EMF મને 16 વોલ્ટ કે ટર્મિનલ વોલ્ટેજ બરાબર છે હવે મને પ્રશ્ન મિત્રો શું પૂછ્યા છે તો મને પ્રશ્ન પહેલો પૂછ્યો છે કે આ પરિપથનો સમતુલ્ય અવરોધ શું પહેલા તો આ પરિપથનો સમતુલ્ય અવરોધ શું તો મિત્રો આપણે ત્યાંથી સ્ટાર્ટ કરી નાખીએ કે સમતુલ્ય અવરોધ હું શોધું છું તો મિત્રો ધ્યાનથી બરોબર સાંભળજો હવે જો આ બંને અવરોધો એકબીજા સાથે સમાંતરમાં છે આ બંને અવરોધો એકબીજાને સમાંતરમાં તો મિત્રો ધ્યાનથી A અને B વચ્ચે નો સમતુલ્ય અવરોધ માની લો કે હું એને R1 કહું A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ જેને મેં R1 કીધેલો છે હવે મિત્રો આપણે નિયમો જરા જાણીએ બરાબર છે એટલે હું શું કરું છું E ચલો સમતુલ્ય અવરોધ સમાંતર જોડાણ 1/RT E=1/R1 + 1/R2 આપણે RT બરાબર R1 R2 ભાગ્યા R1 + R2 લખી શકીએ તો હું મિત્રો આવું લખું R1 R2 ભાગ્યા R1 + R2 સીધી કિંમત મૂકી સરળ છે માટે આપણે લખી લઈએ E=4 × 16 ભાગ્યા 8 2 ચાલો મિત્રો બરોબર છે A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ હવે મિત્રો જો આ બંને અવરોધની જગ્યાએ હવે 2 ઓહ્મ થઈ ગયો હવે એ 2 ઓહ્મ અવરોધ 1 ઓહ્મની સાથે તો શ્રેણીમાં આવી જવાનો છે એટલે એનો કોઈ પ્રશ્ન નથી હવે અહીં ગાડી મિત્રો જોજો R આ પાછું સમાંતર જોડાણ છે તો C અને D નો વચ્ચેનો સમતુલ્ય અવરોધ જેને માની લો કે હું R3 કહી દઉં જોજો R3 કહી દઉં તો E = 12 × 6 ભાગ્યા 12 + 6 12 × 6 72 અને ભાગ્યા 12 ને 6 18 18 × 4 E = 4 ચલો મિત્રો કમ્પ્લીટ છે હવે મિત્રો ધ્યાન
આ રહ્યો 2 ઓમ અવરોધ, આ રહ્યો 4 ઓમ અવરોધ અને આ રહ્યો 1 ઓમ, જેને R2 કહીએ. R2 બરાબર 1 ઓમ. કોણ છે? B અને C વચ્ચેનો અવરોધ હતો. બરાબર. Therefore A અને D વચ્ચેનો સમતુલ્ય અવરોધ, મિત્રો A અને D વચ્ચેનો, મિત્રો આ બધા બાહ્ય અવરોધ છે. જો આ તો સેલનો આંતરિક અવરોધ છે. બરાબર છે. એટલે A અને D વચ્ચેનો સમતુલ્ય અવરોધ R કીધું is equal to R1 plus R2 plus R3. R1 એટલે is equal to 2, R2 એટલે 1 અને પેલો 4 is equal to 7 ઓહ્મ. ચલો મિત્રો કમ્પ્લીટ છે. તો પહેલી વસ્તુ તો એ કે મેં પરિપથનો સમતુલ્ય અવરોધ શોધી નાખ્યો. બરાબર છે. હવે મિત્રો ધ્યાન રાખો કે આ 1 ઓહ્મ અવરોધ જે બેટરીનો આંતરિક અવરોધ છે, એ આંતરિક અવરોધ પણ પરિપથમાં ગણવાનો તો ખરી જ. આ મેં શું લખ્યું છે? A અને D વચ્ચેનો સમતુલ્ય અવરોધ. બરાબર છે. તો પરિપથનો ટોટલ અવરોધ કેટલો થશે? તો કેપિટલ R પ્લસ સ્મોલ r. આને સ્મોલ r જ કહેવાય. આંતરિક અવરોધને હંમેશા સ્મોલ r જ કહેવાનો. બરાબર છે. ચલો તો હવે બીજો પ્રશ્ન છે કે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે? હવે આ દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ મારે મિત્રો શોધવાનો છે. તો પહેલું કામ મિત્રો હું એ કરું કે આ બેટરીમાંથી નીકળતો પ્રવાહ જાણીએ અને પછી એના ભાગ કેવી રીતે પડે એ વસ્તુ સમજી લો. તો મિત્રો ધ્યાન રાખો, બેટરીમાંથી નીકળતો કુલ પ્રવાહ, મિત્રો ધ્યાન રાખો, બેટરીમાંથી નીકળતો કુલ પ્રવાહ તો I is equal to, મિત્રો ધ્યાન રાખો, હવે B 16 વોલ્ટની મને બેટરી આપી છે. V ભાગ્યા R પ્લસ સ્મોલ. મિત્રો ધ્યાન, R શું છે? કેપિટલ R. A અને D વચ્ચેનો સમતુલ્ય. એની અંદર મારે આંતરિક અવરોધ ઉમેરવો પડશે. એટલે અહીં કરી લખ્યું I બરાબર V upon R પ્લસ સ્મોલ r. ચલો ઓકે. is equal to V ની કિંમત 16 ભાગ્યા R ની કિંમત છે 7 વત્તા a is equal to 16 ભાગ્યા 8 is equal to 2 એમ્પિયર. મિત્રો આ સેલમાંથી નીકળતો ટોટલ પ્રવાહ 2 એમ્પિયર છે. ચલો ઓકે. હવે મિત્રો ધ્યાનથી સમજો કે આ જો પ્રવાહ જે છે એ પ્રવાહ અહીંયા આવે. હવે એ પ્રમાણે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધવાનું કીધું હોય તો મિત્રો હવે જોજો. હવે મિત્રો ખાસ ધ્યાન કે આ જે અવરોધ છે અને આ અવરોધ છે બંને સમાંતર જોડાણમાં છે. બરાબર છે. આ અવરોધ અને આ અવરોધ બે સમાંતર જોડાણમાં છે. એટલે આ જો પ્રવાહ જે 2 એમ્પિયર આવવાનો છે, I બરાબર 2 એમ્પિયર, એટલે આ પ્રવાહના બે સરખા ભાગ થશે. એટલે 4 ઓહ્મ અને 4 ઓહ્મ અવરોધમાંથી વહેતો પ્રવાહ 1 એમ્પિયર થઈ જશે. તો હું કોઈ ગણતરી કર્યા વગર ડાયરેક્ટ લખી શકું. તો 4 ઓહ્મ અને 4 ઓહ્મ અવરોધો માંથી વહેતો પ્રવાહ I1 બરાબર I2 બરાબર 1 એમ્પિયર. બરાબર. આ ડાયરેક્ટ લખી શકીએ કારણ કે બંને આપણને ખ્યાલ આવી જાય એવું છે. એટલે I1 ની કિંમત 1 એમ્પિયર, I2 ની કિંમત 1 એમ્પિયર, વળી પાછો 1 એમ્પિયર અહીંયા આવશે એટલે અહીં ઘણી પાછા 2 થઈ જશે. એટલે જો એના માટે લખી શકું 1 ઓહ્મ માં વહેતો પ્રવાહ I1 plus I2 is equal to 2 એમ્પિયર.
चलो मित्रों कम्प्लीट। હવે મિત્રો અહીંયા હવે 2 એમ્પિયર પ્રવાહ અહીંયા આવવાનો। હવે જો મિત્રો આ રહ્યો 12 ઓહ્મ અને આ રહ્યો 6 ઓહ્મ। ખ્યાલ આવ્યો? આ રહ્યો 12 ઓહ્મ છે અને આ રહ્યો 6 ઓહ્મ છે, બરાબર છે। એટલે હવે આપણે સીધે સીધું લખી શકવાના નથી। તો મિત્રો એ સમજાવવા માટે આપણે અહીંયા ધ્યાન રાખવાની જરૂર છે કે મિત્રો આવા કિસ્સા જો આ 12 ઓહ્મ અવરોધ જે છે એમાંથી વહેતો પ્રવાહ મેં I3 લીધો, તો આ અવરોધને હું અહીંયા R3 ધારી લઉં। મિત્રો ધ્યાનથી, પેલો R3 નથી, આ પેલો તો સમતુલ્ય હતો, બરાબર। અને એ જ પ્રમાણે આ અવરોધને હું માની લો કે R4 ધારી લઉં। તો મિત્રો ધ્યાનથી સમજો કે અહીંયા જે પ્રવાહ તમારે ગણવાનો છે કે I3 શોધો અને I4 શોધો। મિત્રો આ સમાંતર જોડાણ છે, આ સમાંતર જોડાણ છે। તો સમાંતર જોડાણની અંદર આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો અચળ હોય। તો મિત્રો આવું લખી શકું, આ છેડા ઉપરની શાખા વિચારો તો એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત I3 * R3 જેટલો હોય। ખ્યાલ આવ્યો? I3 * R પ્રવાહ ગુણ્યા અવરોધ, તો નીચેની શાખાનો પીડી કેટલો હશે? I4 * R4। મિત્રો આ જુદી ગણતરી કરો જો, તો આવું થશે I3 ભાગ્યા I4 R4 ભાગ્યા R3 થશે, બરાબર। હવે હું છેદમાં યોગ લઉં તો I3 ભાગ્યા I3 + I4 R4 ભાગ્યા I3 + R4 થશે। I3 + I4 એટલે તો મિત્રો ટોટલ પ્રવાહ થશે। તો I3 ભાગ્યા I R4 ભાગ્યા I3 + I4 થશે। ચલો મિત્રો કમ્પ્લીટ છે। તો મિત્રો I3 ને હું સૂત્ર કરતા બનાવું તો I3 ને સૂત્ર કરતા બનાવું તો આ સમીકરણ આવું થઈ જાય। કેપેસિટર યાદ કરો, કેપેસિટર બે સમાંતર જોડાયેલો હોય અને એ વખતે વિદ્યુત ભારની વહેંચણી માટેનું મેં સૂત્ર આપ્યું Q1 અને Q2। તો મિત્રો એ પ્રમાણે આ પ્રવાહનું સમીકરણ। તો મિત્રો ધ્યાન, આ 12 ઓહ્મ અવરોધમાંથી વહેતો પ્રવાહ મારે શોધવો હોય, 12 ઓહ્મ અવરોધમાંથી વહેતો પ્રવાહ, તો મિત્રો ધ્યાનથી 12 ઓહ્મ અવરોધમાંથી વહેતો પ્રવાહ, 12 ઓહ્મ અવરોધમાંથી વહેતો પ્રવાહ જેને મેં I3 નામ આપ્યું છે R4 ભાગ્યા R3 + R4 કૌંસની બહાર I। મિત્રો આ જરૂર લાગે તો તમે ઉતારો, ખૂબ સરસ ક્રિયા છે, પણ હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે અહીં ગાડી I3 શોધી ગયા છે તો અવરોધ કયો લેવાનો ઉપર? R4। આનો તમે પ્રવાહ શોધી ગયા છો તો તમારે અંશમાં નીચે વાળો અવરોધ લેવાનો છે, અહીં તો બદલાવાનું નથી। તો મિત્રો ધ્યાન, R4 R4 ની કિંમત છે 6, અહીં ગાડી 12 + 6 અને ટોટલ પ્રવાહ આપણો બરાબર છે। તો આ 6 નું 12 ભાગ્યા આ 12 ને 6 18, તો અહીં ગાડી 2 એ 6 2 એ 9 3 એ 2 અને 3 એ 3 2/3 એમ્પિયર। ચલો મિત્રો કમ્પ્લીટ। તો આ શાખામાંથી વહેતો પ્રવાહ મને મળી ગયો। તો મિત્રો આ અહીં ગાડી 2 એમ્પિયર પ્રવાહ હતો, તો બેમાંથી આટલો પ્રવાહ બાદ કરી નાખો તો આ શાખામાંથી વહેતો પ્રવાહ એ અથવા તમે આવું કરી શકો I4 R3 ભાગ્યા R3 + I4 R4 કૌંસની બહાર I R3 એટલે 12
ભાગ્યા r3 + r4 એટલે તો 18 થવાના અને ગુણ્યા r ઇઝ ઇક્વલ ટુ 6 × 12 = 24 ભાગ્યા 18 બરોબર 6 × 3 = 18 અને 6 × 4 = 24 ઇઝ ઇક્વલ ટુ 4/3 એમ્પિયર થશે મિત્રો જો હવે I3 માંથી વહેતો પ્રવાહ 2/3 આમાંથી વહેતો પ્રવાહ 4/3 આ બેનો સરવાળો કરજો છેદ તો સરખો છે 4 ને 2 6/3 એટલે પાછો 2 એમ્પિયર રહી પણ મિત્રો આ સૂત્રો ખાસ કે સમાંતર સર્કિટની અંદર PD હંમેશા સરખો અને PD સરખો હોય તો PD ઉપરથી મેં તમને આ સૂત્ર લાઈન બતાવ્યું તો મિત્રો ધ્યાનથી સમતુલ્ય અવરોધ મારી પાસે આવી ગયો દરેક અવરોધમાંથી વહેતો મારી પાસે પ્રવાહ ચલો મિત્રો કમ્પ્લીટ છે હવે મિત્રો ધ્યાન ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે VAB આ A અને B VBC એટલે આ B અને આ C અને ત્રીજો છે VCD એટલે એની વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ શોધવાનો પોટેન્શિયલ ડિફરન્સ મિત્રો ધ્યાનથી ગયા લેક્ચરની અંદર મેં વોલ્ટેજ ડ્રોપની વાત કરેલી છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો તો મિત્રો ધ્યાનથી આપણે પ્રવાહ જાણી ચૂક્યા છીએ સમતુલ્ય અવરોધો બધાના જાણીએ છીએ તો મિત્રો ધ્યાનથી VAB ઇઝ ઇક્વલ VAB ત્રીજો પ્રશ્ન VAB એટલે A અને B વચ્ચેનો PD બરાબર છે માની લો કે એને હું V1 થયું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રવાહ ગુણ્યા અવરોધ તો માની લો કે અહીં પ્રવાહ I લઈ લઉં પ્રવાહ હું I લઈ લઉં અને એનો વિદ્યુત સ્થિતિમાનનો એટલે અવરોધ મૂકવો પડશે હવે આનો મિત્રો સમતુલ્ય અવરોધ મૂકી દઉં આ 4 છે આનો 4 છે આગળ ગણેલો છે એટલે 2 ઓહ્મ થવાનો એટલે આનો સમતુલ્ય અવરોધ જેને મેં આગળ R1 કીધેલો છે ચલો ઓકે તો I * R1 I એટલે 2 R1 એટલે 2 ઇઝ ઇક્વલ ટુ 4 મિત્રો વોલ્ટેજ ડ્રોપ ફરી કહું છું વોલ્ટેજ ડ્રોપનો અર્થ શું થાય કે તમે 16 વોલ્ટ લાગુ પાડ્યા 16 વોલ્ટ તમે લાગુ પાડ્યા તો આ ત્રણ મારી પાસે અવરોધો છે એક આ અને એક આ બંધ છે તો એની વચ્ચે વોલ્ટેજ જેમ જેમ વીજભાર અંદરથી પસાર થતો હશે એની અંદર કેટલી ઊર્જાનો ઘટાડો થતો હશે એ વોલ્ટેજ ડ્રોપ દર્શાવે એમાં કેટલી ઊર્જા વપરાશે તો અહીં ગળી A અને B વચ્ચેનો PD V1 = I * R1 કિંમત મૂકી ચલો હવે B અને C VBC ઇઝ ઇક્વલ ટુ B અને C વચ્ચેનો PD તો B2 ઇઝ ઇક્વલ ટુ મિત્રો ધ્યાનથી ત્યાંથી વહેતો પ્રવાહ I * R2 આપણે આગળ એ અવરોધને R2 જ કીધેલો બરાબર છે તો ઇઝ ઇક્વલ ટુ I એટલે 2 અવરોધ એટલે 1 ઇઝ ઇક્વલ ટુ 2 વોલ્ટ ચલો હવે C અને D BCD ઇઝ ઇક્વલ ટુ C અને D વચ્ચેનો PD તો એને V3 કહી દઉં ઇઝ ઇક્વલ ટુ I * R3 હવે મિત્રો ધ્યાન દો આ R3 છે ને એ આ નથી આનો સમતુલ્ય છે ખ્યાલ આવ્યો આગળ શોધેલો છે આપણે R3 સમતુલ્ય જ્યારે અવરોધ શોધ્યો ને ત્યારે R3 નો આપણે પાડેલો છે બરાબર છે એટલે I ની કિંમત તો 2 નક્કી જ છે હવે R3 એટલે 12 * 6 72 12 * 6 72 અને ભાગ્યા 12 + 6 ઇઝ ઇક્વલ ટુ 72 ભાગ્યા 18 એટલે 4 ઓહ્મ હશે આગળ છે એટલે 4 ઓહ્મ ઇઝ ઇક્વલ ટુ
આ થઈ ગયો 8 વોલ્ટ। મિત્રો ધ્યાન, સી અને ડી વચ્ચેનો પીડી મને 8 વોલ્ટ મળ્યો। હવે મિત્રો ખાસ ધ્યાન, હવે આ ત્રણે ત્રણનો હું સરવાળો કરું તો મિત્રો ધ્યાન, આવ્યો છે 8, 8 ને 10, 10 ને 4 14, ટોટલ વોલ્ટેજ કેટલો થયો? 14 વોલ્ટ। આનો ટોટલ વોલ્ટેજ જે છે એ 14 વોલ્ટ થયો। તો મિત્રો તમને કદાચ વિચાર આવે કે સાહેબ આપણે લાગુ પાડ્યો છે 16 વોલ્ટ અને આ ટોટલ પીડી તો 14 વોલ્ટ થાય। તો મિત્રો ધ્યાનથી સાંભળો, આ બેટરીને કંઈક આંતરિક અવરોધ આપે છે, આ બેટરીનો આંતરિક અવરોધ। હવે આ પ્રવાહ જે છે એ પ્રવાહ આ આંતરિક અવરોધમાંથી પસાર થશે, એટલે વોલ્ટેજ ડ્રોપ જે છે, ઊર્જાનો વ્યય જે છે એ આ આંતરિક અવરોધના કારણે થવાનો। કેટલો થવાનો? તો મિત્રો જો વહેતો પ્રવાહ, આમાંથી વહેતો પ્રવાહ કેટલો? 2 એમ્પિયર હશે, એટલે 2 ગુણ્યા આંતરિક અવરોધની કિંમત 1 ઇઝ ઇક્વલ ટુ 2 વોલ્ટ થયા। તો આ જે પાવર થશે એ વ્યય થતો, વ્યય થતી ઊર્જા, વ્યય થતો પીડી। તો હવે જો આ 14 + 2 ઇઝ ઇક્વલ ટુ પાછો 16 વોલ્ટ થઈ ગયો। એટલે મિત્રો ઘણી વખત આંતરિક અવરોધ આપેલો હોય, ઘણા પ્રશ્નોમાં આંતરિક અવરોધ તમને ના પણ આપે, બરાબર છે? આપણને આંતરિક અવરોધ આપેલો છે એટલે અહીં ગાડી જો આવું કંઈક થાય 14 વોલ્ટ થાય, એટલે આપણે એ ભૂલવાનું નથી કે ઘણી વખત છોકરો અહીંથી નિર્ણય લઈ લે કે ના સારું કોઈ ભૂલ લાગે, પણ હકીકતમાં ભૂલ હોય નહીં, કારણ કે આંતરિક અવરોધ હાજર છે એટલે એની અંદર પણ ઊર્જા ઘટવાની અને એ આપણો તાળો મળી જાય। ચાલો મિત્રો, ઓકે, સારું, વ્યવસ્થિત રીતે આને ઉતારી લો પહેલા, પછી ખૂબ સરસ મજાનો દાખલો। આપણે મિત્રો ગઈકાલે એક સમઘનવાળો દાખલો કર્યો જે આપણા પાઠ્યપુસ્તકે આપેલો, બરાબર છે? હવે મિત્રો આજે હું એક સમઘનવાળો પ્રશ્ન લઉં છું। 12 સમાન અવરોધ ધરાવતા તાર લીધે રાખ્યો અને એ તારનો એક હું સમઘન રચું। ગઈ વખતે જે પ્રશ્ન હતો એ પ્રશ્ન કેવો હતો? સમઘનના કોઈ એક વિકર્ણ, બે બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ તમે શોધતા, અને એ મિત્રો R બરાબર 5/6 R ઓહમ આવે। કોઈ એક વિકર્ણ, સમઘનનો કોઈ એક વિકર્ણ લેવાનો અને એના જે બે બિંદુઓ છે એ બે બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ આપણે ગણવાનો, બરાબર? તો આજે હું એવો જ સમઘન લઉં છું। ચલો, આ 4 તાર, આ બીજા 4 તાર, એટલે 8 થયા, આ 9, આ 10, આ 11 અને આ 12 આપણો સમઘન થઈ જાય। દરેક તારનો અવરોધ, દરેક તારનો અવરોધ સ્મોલ r છે, બરાબર છે? હવે મિત્રો પ્રશ્ન શું છે? આજે સમઘનની કોઈ બે સામસામેની બાજુ, જે સામસામેની બાજુના તારો છે એના મધ્ય બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ આપણે શોધવાનો છે। બે સામસામેની બાજુના તાર, બરાબર છે? માની લો કે તમે એક આ તાર લો તો એની સામેની બાજુનો તાર આ થશે, ખ્યાલ આવે છે? તો મિત્રો હું આની સામસામેની બાજુના જે તાર છે એના મધ્ય બિંદુઓ લઉં, આ મધ્ય બિંદુ, બરાબર છે? આ બિંદુને માની લો કે હું A કહી દઉં અને આ બિંદુને માની લો કે હું B કહી દઉં। મને પ્રશ્ન એ પૂછ્યો છે આ બે બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? તો મિત્રો આ ખૂબ વિશિષ્ટ પ્રકારનો પ્રશ્ન છે। તો હું આનો સમતુલ્ય અવરોધ શોધવા માટે માની લો કે આની સાથે એક વિદ્યુત કોષ લગાવી દઉં,
હું એક વિદ્યુત કોષ જેનો વોલ્ટેજ V જેટલો છે એવો એક વિદ્યુત કોષ બનેલો. ચલો મિત્રો સમજે છે. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આની અંદરથી આ પોઝિટિવ મોથી વિદ્યુત પ્રવાહ નીકળવાનો. આ વિદ્યુત પ્રવાહ પોઝિટિવ મોથી નીકળે. એ વિદ્યુત પ્રવાહ આમાંથી ફરી અને અહીં આવશે ત્યારે I જેટલો બની જવું જોઈએ. હવે મિત્રો ધ્યાન, આ વિદ્યુત પ્રવાહ જ્યારે એ બિંદુ પાસે આવશે, આ એ બિંદુ પાસે આવશે તો વિદ્યુત પ્રવાહ આમ પણ જશે અને આમ પણ જશે. પણ તમે તારનું મધ્ય બિંદુ લીધેલું છે આ બાજુ, એટલે આટલા તારનો અવરોધ ને આટલા તારનો અવરોધ, આખા તારનો અવરોધ કેટલો છે? R જેટલો. એટલે અડધા તારનો અવરોધ કેટલો થશે? R/2 જેટલો. એટલે આ બંને શાખામાં વહેતો પ્રવાહ સરખો હશે. એટલે આમાંથી I જેટલો પ્રવાહ આવશે ને તો આ બાજુ I/2 જશે અને આ બાજુ પાછો I/2 જશે. વળી પાછો એ પ્રવાહ અહીં આગળ વધશે એટલે વળી પાછો મારે અપૂર્ણાંકો લેવા પડશે. એટલે હું મિત્રો શું કરું છું ખબર? આમાંથી વહેતો પ્રવાહ માની લો કે 4I પ્રવાહ, 4. હવે મિત્રો 4I પ્રવાહ કરું તો ધ્યાન, તો અહીં ગાડી જે પ્રવાહ આવશે તો આમાંથી વહેતો પ્રવાહ 2I થશે અને એ જ પ્રમાણે આમાંથી વહેતો પ્રવાહ 2I થશે. મિત્રો સમજો, 4I ના બે સરખા એટલે 2I આ બાજુ ગયો, 2I આ બાજુ ગયો. હવે આ 2I પ્રવાહ જે છે એ અહીંયા આવશે એટલે આમાંથી જતો પ્રવાહ I બનશે અને આમાંથી જતો પ્રવાહ એનો I બનશે. મિત્રો ધ્યાનથી સમજો હો, નહીં તાળો લઈને કોને તો દાખલો સોલ્વ નહીં થાય. હવે આ 2I પ્રવાહ જે છે અહીંયા આવશે એટલે એના બે ભાગ પડશે. I પ્રવાહ આમ જશે અને I પ્રવાહ આમ જશે. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો, એ હું તમને સાબિત કરું. આ એક વિશિષ્ટ પ્રકારનો પરિપથ છે જેની આ શાખા અને આ શાખામાંથી ક્યારેય પ્રવાહ પસાર થતો નથી. કેમ નથી થતો એ તો હું તમને કરી બતાવું. બરાબર? એટલે આ શાખામાં વહેતો પ્રવાહ પહેલેથી શૂન્ય લખી નાખો. આ શાખામાંથી વહેતો પ્રવાહ પહેલેથી શૂન્ય લખી. આ વિશિષ્ટ પ્રકારનો પરિપથ છે. હવે શું થશે મિત્રો કે માની લઈએ કે આમાંથી પ્રવાહ જતો જ ના હોય તો આનો જે પ્રવાહ છે એ પ્રવાહ અહીં ગાડી આવશે, આમ તો જવાનો નથી, સીધો અહીં. આ ઉપર વાળો જે પ્રવાહ છે એ આ શાખામાં તો જવાનો નથી એટલે અહીંથી સમજો. આનો જે પ્રવાહ એ પ્રવાહ આમ તો જવાનો નથી એટલે આનો પ્રવાહ આમ આવશે. આનો પ્રવાહ જે છે એ પ્રવાહ અહીંથી આમ આવ્યો, આ શાખામાં તો જવાનો નથી એટલે આનો સમજે. હવે આયો I પ્રવાહ અને આ ઉપરથી I જેટલો પ્રવાહ આવશે એટલે આ 2I થઈ ગયો. બરાબર છે? હવે આનો પ્રવાહ અહીં આવશે, ઉપરથી આનો પ્રવાહ અહીં આવશે. આ બની ગયો 2I ને 2I બી બિંદુ પાસે ભેગા થયા એટલે અહીં ઘડી બની ગયો. હવે મિત્રો વાત એ કે આ શાખામાંથી પ્રવાહ કેમ પસાર થાય? તમને આ થોડું લાગતું હશે. હવે માની લઈએ કે હું મિત્રો આને E બિંદુ કહી દઉં અને આને F બિંદુ. મિત્રો કોઈ પણ સર્કિટમાંથી કોઈ પણ અવરોધમાંથી પ્રવાહ ક્યારે ના વહે. માન લો કે મારી પાસે એક અવરોધ છે, R અવરોધ છે. બરાબર છે? હવે મિત્રો માની લઈએ કે આનું વિદ્યુત સ્થિતિમાન આ એ બિંદુ છે, એનું વિદ્યુત સ્થિતિમાન BA છે, આ B બિંદુ છે, એનું વિદ્યુત સ્થિતિમાન B. મિત્રો ધ્યાનથી કે જ્યારે BA બરાબર BE હોય ને ત્યારે વહેતો પ્રવાહ છે. આનું વિદ્યુત સ્થિતિમાન અને આનું વિદ્યુત સ્થિતિમાન જો સરખું હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? 0. અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 થાય તો પછી આમાંથી વહેતો પ્રવાહ કેટલો થાય? 0. ખ્યાલ આવે છે? તો મિત્રો અહીં ગાડી એવું કંઈ થાય કે જેથી વિદ્યુત સ્થિતિમાન
નો તફાવત શૂન્ય થઈ જાય છે અને શૂન્ય થઈ જાય છે માટે આપણને પ્રવાહ એ શાખા મળતો નથી. જો હવે માની લઈએ કે મારે આનું સ્થિતિમાન જાણવું છે, આનું સ્થિતિમાન. તો માની લો કે હું એ બિંદુએથી ચાલુ કરું તો મિત્રો ધ્યાન દો, આનું વિદ્યુત સ્થિતિમાન માની લો કે VA જેટલું થાય. જ્યારે એકમ ઘન વિસ્તાર એ બિંદુ પાસે હશે ત્યારે મેં એનું વિદ્યુત સ્થિતિમાન કઈ ધારી VA છે. હવે મિત્રો હું અહીંથી આમ આવીશ એટલે મારી દિશા પ્રવાહની દિશા સેમ છે. કિર્ચોફનો બીજો નિયમ, મારી દિશા અને પ્રવાહની દિશા સેમ છે એટલે હું અહીંથી આમ આવવાનું એટલે -2I કૌંસમાં r અડધો તાર છે ને, તો અડધા તારનો અવરોધ કેટલો? અડધો. એમાંથી વહેતો પ્રવાહ કેટલો? 2I. મારી દિશા અને પ્રવાહની દિશા સેમ છે એટલે વિદ્યુત સ્થિતિમાન ઘટવાનું. ચલો ઓકે. હવે અહીંથી આમ ઈ બિંદુ પાસે આવવાનું છે મારે તો માઈનસ I into r. મારી દિશા અને પ્રવાહની દિશા હજી સેમ છે. E is equal to ROV. આવું થશે તો મિત્રો આ બગડો કેન્સલ તો VA માઈનસ આ IR ROIR 2IR is equal to V. તો આ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન VE એ આટલું હશે. હવે જો હવે આ F બિંદુ માનો કે આનું સ્થિતિમાન માં છે જો તો હું આનું સ્થિતિમાન VA ધાર્યું અહીંયા ધાર બરાબર. હવે અહીંથી આમ જઈશ મારી દિશા અને પ્રવાહ દિશા વળી પાછી છે એટલે અહીં કઈ શું આવશે -2I કૌંસમાં r બનશે. બરાબર છે. હવે મારે તો F ઉપર પહોંચવું છે એટલે હું અહીંથી આમ જવાનું, મારી દિશા પ્રવાહ દિશા હજુ છે -I is equal to VF. બગડો કેન્સલ તો VA minus 2IR is equal to VF. જોયું આની પાસેનું સ્થિતિમાન આટલું, આ બિંદુ પાસેનું સ્થિતિમાન આટલું. હવે આની બાદ બાકી કરવું બંને સરખા જ છે મિત્રો. જો એટલા માટે આ શાખામાંથી અને આ શાખામાં એવું થાય મિત્રો એટલે મિત્રો આ EF કીધું ને આનું નામ પાડી નાખ્યું GH. તો મિત્રો આ એક વિશિષ્ટ પ્રકારનો પરિપથ છે, એની અંદર તમારે આ યાદ રાખવું. એટલે હું અહીંયા શું કરું છું મિત્રો ધ્યાનથી અહીંયા E F G અને H બિંદુઓ પાસેના વિદ્યુત સ્થિતિમાન સમાન હોવાથી તે શાખામાંથી પ્રવાહ વહેતો નથી. ખૂબ અગત્યની વાત. હવે મિત્રો હવે એ તો કામ કરતી મેં તો બેલેન્સ કરીને આપ્યો પરિપથને બરાબર છે. હવે જો હું કોઈ પણ બંધ ગાળો લઈ સિમેટ્રિકલ પરિપથનો ગમે તો બંધ ગાળો લઈ શકાય. તો મિત્રો એ નોમ પાડ્યું છે H, આનું I, આનો J, આ B, K અને ગમે તે નામ પાડી નાખો L, R, ગમે તે નામ પાડી શકાય. તો હું કોઈ એક બંધ ગાળો લઈ લઉં મિત્રો. કયો બંધ ગાળો લઉં છું જો A I H J B K L M A. બંધ ગાળા કે હશે લગાડતા આરો બંધ ગાળો છે. અહીંયાથી આમ જઈશ, અહીંયાથી આમ જઈશ, અહીંયાથી આમ જઈશ, અહીંયાથી આમ જઈશ, અહીંયાથી આમ જઈ અને વળી પાછો અહીંયા. ચલો તો હવે આ બંધ ગાળાનો નિયમ લાગુ પડે. ચલો એ બિંદુ એ બધું
बराबर है। तो मित्रों ध्यान, मारी दिशा प्रमाण दिशा से -2y इंटू आर बाई। चलो मित्रों, मारी दिशा प्रमाण दिशा हजू से -i इंटू आर। चलो मारी दिशा प्रमाण दिशा हजू से -i इंटू आर। चलो અહીંયાથી આ માઈનસ -2i इंटू आर बाई। तो ख्याल આવે છે ને, અડધો તાર છે તો અડધો અવરોધ લખવાનો, બરાબર। હવે અહીંથી આમ જઈ નેગેટિવ થી પોઝિટિવ, નીચા વિદ્યુત સ્થિતિમાનથી ઊંચા વિદ્યુત પ્લસ v ઇઝ ઇક્વલ ટુ 0। चलो सादું બાપુ, બગડો બગડો કેન્સલ, આ બગડો બગડો કેન્સલ, ir 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 4 -4ir is equal to minus minus cancel, therefore v is equal to 4ir। आने समीकरण नंबर 1 चलिए तो कंप्लीट। હવે હું શું કરું છું મિત્રો, આ a અને b વચ્ચેનો સમતુલ્ય અવરોધ ધારું। a અને ધારો કે a અને b વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેપિટલ R છે ધારી। તો પરિપથ કેવો થશે, આ આપણો a આ નો અવરોધ, यानी સાથે જોડેલો આર્યો આપણો છે b પ્લસ માઈનસ વ્યાતો પ્રવાહ કેટલો 4i, સમતુલ્ય અવરોધ કેટલો r। હવે હું આના ઉપર સીધો ઓહમનો નિયમ લાગુ કરું તો r ઇઝ ઇક્વલ ટુ ઓહમના નિયમ મુજબ r ઇઝ ઇક્વલ ટુ v अपॉन 4i। तो v इज इक्वल टू 4i r। समीकरण नंबर ये तो 6 साव से। चलो समीकरण 1 અને 2 ને સરખાઈ લો तो 4i r इज इक्वल टू 4i स्मॉल r, 4i कैंसिल, therefore समतुल्य अवरोध r इज इक्वल टू स्मॉल r। ખ્યાલ આવે મિત્રો હું શું કહેવા માંગુ છું, જો સામ સામેની બાજુના તારોના મધ્ય બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો આવે તો એ એક તારના અવરોધ જેટલો થાય। આ એની સાબિતી। પણ મિત્રો આ સમજાવવા માટે જ મેં તમને આ દાખલો ગણાવ્યો છે અને ખૂબ અગત્યનો। આ તો કોઈ એમસીક્યુ પૂછે तो તમે ડાયરેક્ટ જવાબ ભરી શકો એટલા માટે જ આ દાખલો બનાવ્યો છે। ચલો ઓકે, તો વ્યવસ્થિત રીતે કરી નાખો પહેલા, પછી આગળ વધો। સાવ મિત્રો એક બે એમસીક્યુ પ્રશ્ન લઈ લીધું જોયું। મારી પાસે એક પરિપથ છે, આ શાખામાં મને 3 નો અવરોધ આપેલો છે, આ શાખામાં મને 4 નો અવરોધ આપેલો છે, આ શાખામાં મને 4 નો અવરોધ આપેલો છે
અને આ શાખામાં મને 3 મળે. મિત્રો દોરજો તો સાહેબ અહીંયા આ સી છે, આ રો એ છે, આ રો બી છે અને આ રો ડી. મિત્રો આમાંથી વહેતો પ્રવાહ I બરાબર 1.4 એમ્પિયર મને આપેલો છે. પ્રશ્ન પૂછ્યો છે નીચેની આકૃતિમાં VA માઈનસ VB બરાબર ખાલી જગ્યાઓ. મિત્રો ધ્યાન દો. મિત્રો પહેલા તો પરિપથને સમજો. આ સેલો છે, આનાથી અઘરો પણ હોઈ શકે. જો આ સી છે, આ એ છે, આ બી છે અને આ ડી. બરાબર છે મિત્રો? જો ધ્યાનથી વચ્ચે કોઈ જોડાણ નથી, એટલે આ અવરોધ અને આ અવરોધ એકબીજા સાથે શ્રેણીમાં છે. તો 3 ને 4 7 ઓમ થઈ ગયા. એ જ પ્રમાણે અહીંયા નીચે 4 + 3 એટલે 7 ઓમ થઈ ગયા. એટલે ઉપર 7 ઓમ અવરોધ છે, નીચે 7 ઓમ અવરોધ છે. બરાબર? હવે મને અહીંયા વહેતો પ્રવાહ, અહીંથી આવતો પ્રવાહ મને 1.4 એમ્પિયર આવ્યો. તો મિત્રો ઉપર 7 છે, નીચે 7 છે, તો પ્રવાહની વહેંચણી સરખી થવાની. તો મિત્રો આમાંથી વહેતો પ્રવાહ જોઈએ એ 0.7 એમ્પિયર થઈ જશે અને આમાંથી વહેતો પ્રવાહ પણ 0.7 એમ્પિયર હશે. મિત્રો ઘણી વખત આ ખબર પડી જાય, નહીં તો ઘણી વાર શોધવો પડે. બરાબર છે? તો આમાંથી વહેતો પ્રવાહ 0.7 એમ્પિયર, આમાંથી વહેતો પ્રવાહ 0.7 એમ્પિયર. હવે મને પ્રશ્ન શું પૂછ્યો મિત્રો કે VA માઈનસ VB બરાબર ખાલી છે. એટલે આનું સ્થિતિમાન તમારે જાણવું પડે અને આનું સ્થિતિમાન તમારે જાણવું પડે, તો તમે બાદબાકી કરશો ને. તો મિત્રો એના માટે શું કરવાનું? મિત્રો ધ્યાન, તમારે આ બિંદુ પકડવાનું. હવે આ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન માનો કે હું BC લઈ, ગમે તે લાગે BC લઈ, બરાબર? હવે હું અહીંથી આમ જઈશ, આમ નહીં, મારી દિશા પ્રવાહ દિશા સેમ છે, એટલે વિદ્યુત સ્થિતિમાન ઘટવાનું. કેટલું ઘટવાનું? પ્રવાહ ગુણ્યા અવરોધ છે. તો માઈનસ, મિત્રો ધ્યાનથી, પ્રવાહ 0.7 * 3. મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, આનું વિદ્યુત સ્થિતિમાન ને VC જેટલું થાય. બરાબર છે? હવે હું અહીંયાથી આમ જઈશ, એટલે કિર્ચોફનો બીજો નિયમ શું કહે? મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા સેમ હોય તો વિદ્યુત સ્થિતિમાન ઘટે. કેટલું ઘટે? I * આ જેટલું. તો I કેટલો? આટલું. અવરોધ કેટલો? આટલું. તો જો I * આ અને A = આ જો. તો therefore VC minus 7 * 21 એટલે 2.1 is equal to VA. તો VA મારી પાસે તૈયાર થઈ ગયું. આને સમીકરણ નંબર 1 થઈ ગયું. હવે આ બરાબર. હવે એનું આનું વિદ્યુત સ્થિતિમાન તો VC તમે ધારી દીધું માઈનસ, જો મારી દિશા પ્રવાહ દિશા હજી છે 0.7 into r4 is equal to r. ખ્યાલ આવે છે? તો VC માઈનસ 7 * 28 તો માઈનસ 2.8 is equal to V. સમીકરણ નંબર 2 આપો. આમાં શોધવાનું શું છે? VA માઈનસ VB. તો VA માઈનસ VB is equal to VA BC માઈનસ 2.8 અને એમાંથી આટલા બાદ માઈનસ BC પ્લસ 2.8. BC ક્યાં છે? તો 2.8 માંથી 2.1 ગયા એટલે r વધશે 7 એટલે 2.8 - 2.1 = 7. 2.8 - 2.1 = 8. 7 * 2 = 24. 24 * 2 = 36. 36 * 2 = 48. 48 * 2 = 54. 54 * 2 = 56. 56 * 2 = 58. 58 * 2 = 59. 59 * 2 = 61. 61 * 2 = 63. 63 * 2 = 64. 64 * 2 = 65. 65 * 2 = 66. 66 * 2 = 67. 67 * 2 = 68. 68 * 2 = 69. 69 * 2 = 70. 70 * 2 = 71. 71 * 2 = 72. 72 * 2 = 73. 73 * 2 = 74. 74 * 2 = 75. 75 * 2 = 76. 76 * 2 = 77. 77 * 2 = 78. 78 * 2 = 79. 79 * 2 =
इज इक्वल टू +0.7 VA माइनस VB इज इक्वल टू મિત્રો ખૂબ અગત્યના આયા સ્ટેપ ચલો મિત્રો ધ્યાનથી ઉતારજો આવા અનેક પ્રશ્નો છે ચલો મિત્રો આગળ એક બીજો પ્રશ્ન લઈ લો આના રિલેટેડ છે એટલે એક બીજો પ્રશ્ન છે RE $2.5 ओम મિત્રો મને પ્રશ્ન પૂછેલો છે નીચે આપેલા પરિપથમાં બી બિંદુ પાસેનું સ્થિતિમાં આને બી બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાં શૂન્ય હોય તો A અને D बिंदु पासेनु विद्युत स्थितिमान जो भी तो मैंने एक सामान्य सर्किट डायग्राम દોરીને આપ્યો અને મને કેમ કહે VB બરાબર 0 આ B બિંદુ પાસેનું સ્થિતિમાન છે તો A અને D બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કે तो मित्रों ध्यान हूँ आटला कटका में धरू ए वेल्यू तो आनु स्थितिमान हूँ VA जेटलू धारी तो VA जो हम मारी दिशा प्रवाह दिशा से माइनस प्रवाह गुणिया अवरोध इज इक्वल टू 0 इज इक्वल टू आ आओ VB बराबर तो VA माइनस R डॉट is equal to 0 तो VA is equal to plus 1.5 ये बिंदु पासेનું વિદ્યુત સ્થિતિમાં plus 1.5 વોલ્ટ હશે હવે આ ડી બિંદુ પાસેનું શોધવું આ ડી બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાં તો હું અહીંયાથી ચાલુ કરું અને પેલી બાજુથી તમે ચાલુ કરી શકો મિત્રો ધ્યાન तो आ बिंदु पासेનું વિદ્યુત સ્થિતિમાં મેં VB લીધું ચલો અહીંથી આમ અહીંયાથી હું આમ મારી દિશા પ્રવાહ દિશા તો સેમ જ હશે -1 ગુણ્યા પ્રવાહ ગુણ્યા અવરોધ હવે નેગેટિવ થી પોઝિટિવ ગયો +2 ઇઝ ઇક્વલ ટુ બરાબર છે तो VB ની કિંમત તો 0 માઈનસ 2.5 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ VB તો અઢી મોટી બે ગયા એટલે 0.5 વધશે -0.5 ઇઝ ઇક્વલ ટુ VB therefore VD ઇઝ ઇક્વલ ટુ -0.5 વોલ્ટ થશે મિત્રો શું થઈ જો તમે કે પ્રવાહ અહીંથી આમ જાય જો અહીં લઈ આ પ્રવાહ આમ કેમ હવે મને થોડી શંકા હતી નહીં હવે આનું સ્થિતિમાં છે ડોટ આનું 0 તો પછી આનું ઋણ હોવું જોઈએ નહીં તો પછી પ્રવાહ આગળ જાય જ નહીં ખ્યાલ આવે છે આનું વિદ્યુત સ્થિતિમાન આના કરતા ઊંચું થયું આ માઈનસ છે ખ્યાલ આવ્યો ઓકે ચાલો ઉતાર લો જરા